આજે ફરી એકવાર લીંબોળીનું પાણી બનાવવા જઈ રહ્યા છીએ. એમાં જો આ રીતના ઉકળી રહ્યું છે અને એમાં થોડું હવે આદુનું પણ અંદર સમાવેશ કરશું. એટલે શું છે કે થોડીક અત્યારે હજી બધાને થોડીક શરદીને એવું છે એટલે મટી જાય અને આ પીવાથી શરીર નિરોગી રહે, એકદમ ફર્સ્ટ ક્લાસ સ્ફૂર્તિ રહે એના શરીરમાં. અને બીજી બધી દવાઓ ખાવી એના કરતાં આયુર્વેદિક ઉપર જવું સારું, કે જે શરીરમાં અંદર આડઅસર ના કરે. બાકી એલોપેથી એના જનરિક દવાઓથી છે ને, એલોપેથી તો નહીં પણ જનરિક દવાઓથી શરીરને થોડું નુકસાન થાય લાંબા ગાળે, એની કિડની ઉપરને અસર થાય છે એવું ડૉક્ટરો કહે છે, વિજ્ઞાન કહે છે. હું નથી કહેતો, હું આ શરીર કાંઈ કહેતું નથી, બધું શાસ્ત્રો કહે છે એ પ્રમાણે બધા ચાલતા હોય છે. લોકો જેટલું સમજે એટલું ચાલે. કોઈથી સમજાવી શકાતા નથી, એ તો એ પ્યોર નિયમ છે. કોઈનું માનતું નથી. બધા જ સ્વતંત્ર છે, બધા ત્રિગુણાતીત છે, બધા પોતાના ગુણોથી જ ચાલે છે. રાજ, તમસ અને સત્વ એમાં વધઘટ થયા કરે છે, એ પ્રમાણે એનું જીવન જીવ્યા કરે છે. બાકી કોઈનું માનતું નથી. બધા પશુથી માંડીના જીવ જગત, જેને કહેવાય ને જીવ જગત, એ સ્વતંત્ર છે. કોઈનો કોઈના ઉપર અધિકાર નથી અને કોઈનો કોઈના ઉપર હક નથી. એટલે જો કોઈ વ્યક્તિ જાતે નહીં સુધરે ને ત્યાં સુધી એનામાં સુધારો આવવો મુશ્કેલ છે. જ્યાં સુધી એ જાતે નહીં સુધરે ને ત્યાં સુધી સુધારો આવવો મુશ્કેલ છે. દુઃખ લાગે. બાપનો દીકરો વ્યસન કરતો હોય તો બાપને દુઃખ તો થાય, અને બાપની સેવા કર્યાના બદલે એ પોતે વ્યસન કરીને પૈસા ઉડાડે તો 100% બાપને માને દુઃખ થાય છે. એટલે જે વખતે મા બાપને તમે દુઃખી કર્યા ને સાહેબ, તમારું કલ્યાણ ક્યારેય નહીં થાય. એટલે સૌથી પહેલાં હયાત મા બાપની સેવા કરી લો, જેથી તમારું જીવન સરળ અને બહુ સારું રહે. અસ્તુ. એસપી પરમારના જય માતાજી. મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને જો સમજી જાશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. અસ્તુ. એસપી પરમારના જય માતા.